હેલો એવરીવન. આજે પ્રોફિટ એન્ડ લોસ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશનમાં નવા ક્વેશ્ચન જોઈશું. અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન કર્યા આ ચેપ્ટર અત્યાર સુધી જોયું આપણે સેલ્સ રેશિયોની કેલ્ક્યુલેશન અલગ અલગ રીતે. આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ જે પણ પોઈન્ટ્સ છે, જે પણ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે એ કેટલીક બાબતો દરેક ચેપ્ટરમાં દરેક લેક્ચરમાં રિપીટ કરું છું, ધ્યાનથી યાદ રાખવાની. સૌથી પહેલાં તો આપણે આ ક્વેશ્ચનમાં ટાઈમ રેશિયો ફાઇન્ડ કરવાનો. ટાઈમ રેશિયો કઈ રીતે ગણીએ છીએ? તો ટાઈમ રેશિયો છે એ આપણા ટોટલ પીરિયડને આપણે ઇન્કોર્પોરેશન ડેટથી ડિવાઈડ કરીએ છીએ બંને ટાઈમમાં, એટલે કે પ્રી અને પોસ્ટ. તો આપણી પરચેસ ડેટ અને ફાઇનલ અકાઉન્ટની ડેટ. પરચેસ ડેટ એટલે કે જ્યારથી આપણે ધંધો ખરીદ્યો. ફાઇનલ અકાઉન્ટ ડેટ એટલે જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા. આપણી આ જે મેથડ છે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની, ડિવાઈડ કરવાની, એ મેથડ એવી છે કે કંપની છે એ આખા વર્ષના હિસાબો તૈયાર કરશે, આખા વર્ષનો પ્રોફિટ ફાઇન્ડ કરશે અને પછી આ જે પ્રોફિટ મળે છે એ પ્રોફિટને પ્રી પીરિયડ અને પોસ્ટ પીરિયડમાં ડિવાઈડ કરશે. બરાબર છે? તો એ ટાઈમ આપણે ફાઇન્ડ કરવો પડે કે કેટલો ટાઈમ પ્રી પીરિયડ છે અને કેટલો ટાઈમ પોસ્ટ પીરિયડ. એના માટે આપણે શું જોઈએ? તો ક્યારે પરચેસ કર્યું છે, ક્યારે ઇન્કોર્પોરેશન થયું છે અને ક્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરે. બરાબર? તો પરચેસ ડેટ, ઇન્કોર્પોરેશન ડેટ અને ફાઇનલ અકાઉન્ટની ડેટ. હવે અહીંયા ફાઇનલ અકાઉન્ટની ડેટ જે છે એ ઘણી વખત આપણને અલગ અલગ આપેલી હોય છે. તો આપણે નોર્મલી એવું સમજીએ છીએ કે વાર્ષિક હિસાબો વર્ષના અંતે તૈયાર થાય, પણ અહીંયા કંપનીનું ફર્સ્ટ યર છે, પહેલું વર્ષ છે. તો કંપની 6 મહિને પણ વાર્ષિક હિસાબો તૈયાર કરી શકે, 8 મહિને પણ કરી શકે, 9 મંથમાં પણ કરી શકે, 12 મંથ પણ કરી શકે. એટલે કંપની છે એ માર્ચમાં, એટલે કે માર્ચ એન્ડિંગ આવે ત્યારે એના વાર્ષિક હિસાબો પૂરા કરે અથવા ડિસેમ્બરમાં કરી શકે. ફર્સ્ટ યર છે માટે. તો ધ્યાન રાખવાનું છે કે આ જે ટોટલ સ્ટ્રેચ પીરિયડ છે એ કમ્પ્લીટ 12 મહિનાનું જ હોય એવું જરૂરી નથી. 6 મંથ, 9 મંથ, 12 મંથ, 11 મંથ ગમે તે હોઈ શકે. બરાબર છે? તો એ મંથને આપણે ડિવાઈડ કરવાના છે. પ્રી પીરિયડમાં કેટલા મંથ છે અને પોસ્ટ પીરિયડમાં કેટલા મંથ છે એના આધારે આપણને ટાઈમ રેશિયો. ટાઈમ રેશિયો એ ઇમ્પોર્ટન્ટ છે અને ટાઈમ રેશિયો પરથી આપણે આગળ જઈશું એટલે સેલ રેશિયો ફાઇન્ડ કરવાનું થશે. દરેક ક્વેશ્ચનમાં આ બે વસ્તુ કોમન છે, એક ટાઈમ રેશિયો અને સેલ રેશિયો આ ફાઇન્ડ કરવાનો છે. ત્રીજી બાબત એ કોમન છે કે જે પણ તમને એક્સપેન્સીસ આપેલા છે એ એક્સપેન્સીસને આપણે ડિવાઈડ કરવાના છે ટાઈમ રેશિયોમાં અથવા સેલ રેશિયો. તો કયા એક્સપેન્સ ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થાય અને કયા એક્સપેન્સ સેલ રેશિયોમાં ડિવાઈડ થાય એના માટે જે પણ એક્સપેન્સ, પહેલો નિયમ આ છે કે જે પણ એક્સપેન્સ ટાઈમ બેસિસ છે, સમય પર આધારિત જે ખર્ચાઓ છે એ આપણે ટાઈમ રેશિયોમાં ડિવાઈડ, અને જે પણ એક્સપેન્સ સેલ્સ પર આધારિત છે એટલે કે સેલ બેઝિસ છે એને આપણે સેલના પ્રમાણમાં એટલે કે સેલ રેશિયોમાં ડિવાઈડ. આ એક નોર્મલ નિયમ. બીજી હવે એડવાન્સ આપણે આગળ જો વાત કરીએ તો ઘણા પ્રકારના ખર્ચ એવા હોય છે કે જેને તમને મંથલી આપી દીધા હોય, પછી અમુક મંથ પછી એમાં વધારો થતો હોય, તો પછી એના માટે આપણે અલગથી કેલ્ક્યુલેશન કરવાની, જે રીતે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે એ ખર્ચ ટાઈમ રેશિયોમાં પણ ડિવાઈડ નહીં થાય, સેલ રેશિયોમાં પણ ડિવાઈડ નહીં. કારણ કે એની ઇન્ફોર્મેશન આપી છે અને એ ઇન્ફોર્મેશન પ્રમાણે આપણે એ ખર્ચ ગણી શકીએ છીએ કે પ્રી પીરિયડમાં કેટલો છે અને પોસ્ટ પીરિયડમાં કેટલો છે. તો પછી આપણે એને વેચવાની, કોઈ પણ પ્રમાણમાં વેચવાની જરૂર નથી. તો ત્યાં આપણે શું કર્યું કે એઝ પર ઇન્ફોર્મેશન આપણે કેલ્ક્યુલેશન કરી. તો એમાં આપણે જે બેસિસ લખીએ છીએ સ્ટેટમેન્ટમાં ત્યાં તમારે શું લખવાનું છે? એઝ. ઓકે, 3 બાબત આ ઇમ્પોર્ટન્ટ થઈ આ સ્ટેટમેન્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ છે બેડ ડેપ્સ. બેડ ડેપ્સ જે છે એ બેડ ડેપ્સને
ક્રેડિટ સેલ રેશિયોમાં આપણે ડિવાઈડ કરીએ. કયા? ક્રેડિટ સેલ એટલે કે ઉધાર વેચાણનું પ્રમાણ. હવે ઉધાર વેચાણનું પ્રમાણ આપણે ક્યારે શોધી શકીએ? જ્યારે આપણને વેચાણમાં રોકડ વેચાણ કેટલું છે, ઉધાર વેચાણ કેટલું છે એની માહિતી આપી હોય. પણ જો નથી માહિતી આપી તો પછી આપણે માનીને ચાલવું પડે કે જે બધું જ વેચાણ છે એ બધું વેચાણ કેવું છે? ઉધાર જ છે. એટલે આપણે બેડ ડેબ્ટ્સને પણ સીધી જ ક્રેડિટ સેલ રેશિયો સેલ રેશિયોમાં ડિવાઈડ કરી. જો નથી આપ્યું ક્રેડિટ સેલની તો બરાબર છે. હવે ઘણી વખત દાખલામાં એવું બનશે કે તમને પરચેસને લગતા એક્સપેન્સ પણ આપેલા હશે. હવે આપણું જે સ્ટેટમેન્ટ આપણે સ્ટાર્ટ કરી છે ને, સ્ટેટમેન્ટ સ્ટાર્ટ ક્યાંથી કરી છે? ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ એટલે કાચો નફો. આપણું જે નફા નુકસાન ખાતું છે એ નફા નુકસાન ખાતાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક વેપાર ખાતાનો ભાગ હોય અને પછી બીજો ભાગ હોય નફા નુકસાન. તો વેપાર ખાતું જે છે એ વેપાર ખાતામાં અમુક લિમિટેડ વિગતો જ આવે છે. ત્યાં શું આવે છે? તો કે ઓપનિંગ સ્ટોક આવે, પરચેસ આવે, પરચેસના એક્સપેન્સ આવે, ડેબિટ ક્રેડિટ સાઇડ જોઈએ તો સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક આવે. પછી આનું જે ડિફરન્સ જે આપણે મળે છે એ ડિફરન્સ મળે છે જેને આપણે કહીએ છીએ ગ્રોસ પ્રોફિટ. બરાબર. તો ગ્રોસ પ્રોફિટથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પછી જે નફા નુકસાન ખાતાના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓને આપણે વહેંચીએ. તો હવે અહીંયા ઘણી વખત એવું બનશે કે તમને પરચેસને લગતા એક્સપેન્સ કોઈ આપી દીધા હોય, અથવા તો ટ્રેડિંગ એકાઉન્ટને લગતા કોઈ એક્સપેન્સ આપેલા હોય, અથવા ગ્રોસ પ્રોફિટ પહેલાં આપણે જે ખર્ચાઓ લખતા હોય એ કોઈ પણ ખર્ચ આપી દીધો છે. તો એના માટે શું કરે? આપણે જો P&L એકાઉન્ટ આપેલું હશે તો એવું નહીં હોય, પણ ઇન્ફોર્મેશન આપી હશે, વિગતો આપી હશે તો આવું બની શકે. તો આ ખર્ચને આપણે શું કરીશું? કયા પ્રમાણમાં વહેંચીશું? આ જે ખર્ચ છે એ ખર્ચની ઇફેક્ટ જો એમણે ખર્ચ લખેલો હોત તો ખર્ચની ઇફેક્ટ શેના પર પડે? ગ્રોસ પ્રોફિટ. ધારો કે એક એક્ઝામ્પલથી સમજાવું, ક્લિયર થશે વધારે. સમજો કે કોઈ ખરીદીને લગતો ખર્ચ છે, જેમ કે કેરીજ ઇનવર્ડ, આવક માલ ગાડા ભાડું આપણે જે કહીએ તે એ ખરીદીને લગતો ખર્ચ છે ને, વેપાર ખાતામાં લખાય છે કાચો નફો શોધીએ એ પહેલાં. આપણે ક્વેશ્ચન જે જોઈએ છે, ક્વેશ્ચનની અંદર તમને કેરીજ ઇનવર્ડ પણ આપેલું છે, તો કેરીજ ઇનવર્ડની આપણે ઇફેક્ટ આપવાની છે. અહીંયા આપણે એવું માનવાનું છે કે ગ્રોસ પ્રોફિટ ગણ્યો એમાં આપણે આ લીધેલું નથી, એ માનીને આપણે કેલ્ક્યુલેશન કરીશું. કારણ કે સૂચના નથી તો આપણે પછી આપણી રીતે ધારણા કરીને આપણે ગણવું પડે. જો એવું માનો કે લઈ લીધું હશે તો પછી એ ખર્ચની અસર આપવાની જરૂર નથી. કદાચ તમને સૂચના પણ આપેલી હોય કે કાચો નફો ગણતી વખતે આવક માલ ગાડા ભાડું આપણે લઈ લીધું છે, તો પછી આપણે ખર્ચની અસર નહીં આપવાની. પણ આવી જનરલ કોઈ ઇન્ફોર્મેશન આપેલી હોતી નથી, સીધે તમને ખર્ચાઓની ડિટેલ્સ આપેલી. તો હવે શું કરીશું? તો આ જે આવક માલ ગાડા ભાડું છે જો આપણે લખ્યું હોત તો એની શું અસર થઈ? આવક માલ ગાડા ભાડું એટલે ખર્ચ છે, અને જો ખર્ચ આપણે લખ્યો હોત વેપાર ખાતાની અંદર તો એટલો આપણો કાચો નફો ઓછો થાત ને. કાચો નફો એટલો આપણો માઇનસમાં જાત, એટલે કે ઓછો આવત. તો એનો મતલબ એ થયો કે કાચો નફો જે છે એ કાચા નફાની ઘટાડો થશે, એવું થશે. બરાબર. તો એ ઘટાડો થાય છે તો આ ખર્ચના કારણે પણ કાચા નફામાં તો શું થવાનું? ઘટાડો જ થવાનો ને. એટલે ખર્ચ આપણે અહીંયા સ્ટેટમેન્ટમાં પણ બાદ જ કરીશું, પણ એને કયા પ્રમાણમાં લઈશું? તો એક પ્રમાણ આપણે લઈશું સેલ્સ રેશિયો. કાચો નફો પણ શેમાં વેચીએ છીએ આપણે? સેલ રેશિયો. તો કાચા નફા પર જે ખર્ચની અસર થતી હોય એ બધા ખર્ચાને પણ આપણે કયા પ્રમાણ વેચી દેવાના? સેલ્સ રેશિયો. ખરેખર તો એવું હોય છે કે જે પરચેસને લગતો એક્સપેન્સ હોય, ખરીદીને લગતો ખર્ચ હોય, તેને પરચેસના રેશિયોમાં આપણે ડિવાઈડ કરવા. પણ અહીંયા પરચેસની તો ઇન્ફોર્મેશન આપેલી ના હોય, તો પછી આપણે એને કયા રેશિયોમાં ડિવાઈડ કરી દેવાનું? તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ અગત્યનો છે કે તમને કોઈ પણ કાચા નફો ગણે એ પહેલાં કોઈ પણ ખર્ચ આપેલો હોય અથવા વેપાર ખાતાનો કોઈ પણ ખર્ચ આપેલો હોય તો એ ખર્ચ સેલ રેશિયોમાં ડિવાઈડ. બરાબર છે. ચલો આજે આપણે જઈએ આગળ એક ક્વેશ્ચન નંબર 6થી. ક્વેશ્ચન નંબર 6 છે જેમાં આ ટાઈપની આપણને ઇન્ફોર્મેશન આપેલી છે અને જોઈએ તો પહેલાં રકમ જોઈ લઈએ. Sonal Divya Company was incorporated on 1st May 2010 to take over running business of Sonal and Divya from 1st January 2010. કંપનીની સ્થાપના થઈ છે 1st May 2010 અને બિઝનેસ પરચેસ કર્યો છે એમણે 1st January 2010. And the accounts of the company for the year ended 31st December 2010. 31/12 એમણે એમના વાર્ષિક હિસાબો તૈયાર કર્યા. Out of which sales for the first 4 months were 3,50,000
પ્રથમ 4 મહિનાનું વેચાણ 3,50,000 છે. સેકન્ડ પોઈન્ટ, the gross profit was earned 20% on the sale of first 4 month. પેલા 4 મહિનાના કાચા નફાનો આપણને રેટ આપી દીધો 20% છે ઓન સેલ, એન્ડ 25% the sale of the remaining period. બાકીના સમય માટે છે 25%. The credit sale, point number 3. The credit sale એટલે ઉધાર વેચાણ for the pre-incorporation period 2,10,000 and for post-incorporation period 9,10,000. બંનેનું આપણને ક્રેડિટ સેલ ઉધાર વેચાણ આપી દીધું. આના પરથી આપણને ઉધાર વેચાણનું પ્રમાણ મળી શકે. કમિશન ઓન સેલ, કમિશન આપ્યું છે 3% ઓન કેશ એન્ડ 2% ઓન ક્રેડિટ. આના પરથી આપણે પેલા જે સેલ છે સેલ્સને આપણે વેચવું પડશે, કેશ કેટલું ને ક્રેડિટ કેટલું, અને પછી એના પરથી આપણે કેલ્ક્યુલેશન અહીંયા કમિશનની કરી શકાશે. અધર્સ ડિટેલ્સમાં આપ્યું છે ડિરેક્ટર ફીઝ, તો પોસ્ટ પીરિયડમાં આવશે, એક્સપેન્સ છે. બેડ ડેપ્સ, યસ બેડ ડેપ્સ હવે કયા રેશિયોમાં ડિવાઈડ કરશું? અહીંયા ક્રેડિટ સેલ રેશિયોમાં, કારણ કે ક્રેડિટ સેલની ઇન્ફોર્મેશન આપી છે. બેડ ડેપ્સ થઈ ગયું. એના પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આવશે સેલ રેશિયોમાં, પણ એડવર્ટાઇઝમેન્ટમાં ઇન્ફોર્મેશન આપી છે એટ 500 પર મંથ અંડર કોન્ટ્રાક્ટ. પર મંથ 500 રૂપીસ છે, કોન્ટ્રાક્ટ આપેલો છે એ પ્રમાણે, તો એ ફિક્સ એક્સપેન્સ થઈ ગયો. તો પછી આપણે એને ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરો, અથવા મંથ વાઇઝ આપેલો છે તો જેટલા મંથ પ્રીમાં હોય એનું ગણી લઈશું, જેટલા મંથ પોસ્ટમાં હોય. બરાબર છે. સેલિંગ એક્સપેન્સ, યસ સેલિંગ એક્સપેન્સમાં કહ્યું છે 25% વેરિયેબલ, મીન્સ 75% ફિક્સ્ડ. તો અગાઉ આપણે નોટ્સ પણ લખાવી છે ખાસ, ફિક્સ્ડ એક્સપેન્સ હોય તો એ ફિક્સ્ડ એક્સપેન્સને ટાઈમ રેશિયોમાં ડિવાઈડ, વેરિયેબલ છે એ સેલ રેશિયોમાં ડિવાઈડ, રાઈટ. તો અહીંયા 25% વેરિયેબલ છે એને સેલ રેશિયોમાં કરશું, અને બાકીના જે 75 ફિક્સ છે એને ટાઈમ રેશિયો. પછી ખર્ચ કંઈ પણ હોય, કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય, ટાઈમ બેસિસ હોય, સેલ બેસિસ હોય, કોઈ પણ હોય, પણ આપણે યાદ શું રાખવાનું? વેરિયેબલ સેલ રેશિયો અને ફિક્સ્ડ ટાઈમ રેશિયો. ડેપ્રિસિએશન ઓન મશીન ટાઈમ બેસિસ છે તો ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થશે. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ કન્સિડરેશન, પરચેસ પ્રાઇસ માટેની ઇન્ટરેસ્ટની ડિટેલ આપી છે. સેલેરીઝ કેરીજ ઇનવર્ડ, દેખો અહીંયા કેરીજ ઇનવર્ડ આપેલું છે, મતલબ વેપાર ખાતાનો ખર્ચ છે, એ પણ આપણે વેચીશું, પણ કયા રેશિયોમાં? સેલ રેશિયો. ઓડિટ ફી 12 મંથની આપેલી છે. શેર ટ્રાન્સફર ફીઝ, depreciation include the amount of depreciation at 10% per annum on machines or 30,000 purchased on 1/4/10. એક ઘસારાની અંદર આપણને એક મિલકત એવી છે કે જે આપણે ખરીદ્યું હતું 1/4/2010 સૂચના આપી દીધી છે કે આટલું મશીન આપણે આ તારીખે ખરીદ્યું હતું, તો ઘસારાની ગણતરી કરવી પડશે આપણે, કઈ રીતે કેટલો ઘસારો કયા મશીન પર થાય છે ગણતરી વખતે જોઈ લઈશું. શું કહે છે? પરચેસ કન્સિડરેશન વોઝ પેઇડ 31 ઓક્ટોબર 2010. પરચેસ પ્રાઇસ ક્યારે ચૂકવી છે એની આપણને ડેટ આપી દીધી છે. તો ઇન્ટરેસ્ટ ઓન પરચેસ કન્સિડરેશન જે હતું એના માટે આપણે અલગથી રેશિયો ગણવું પડશે. પ્રિપેર ધ સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ પ્રાયર ટુ એન્ડ આફ્ટર ઇન્કોર્પોરેશન પીરિયડ. ચાલો સ્ટાર્ટ કરીએ સ્ટેટમેન્ટ. તો સૌથી પહેલાં તો સ્ટેટમેન્ટ બનાવવા માટે શું જોઈશે આપણે? ટાઈમ રેશિયો. 3 ડેટ આપેલી હતી, પરચેસ ડેટ, ઇન્કોર્પોરેશન ડેટ અને ફાઇનલ અકાઉન્ટ ડેટ. ફર્સ્ટ પેરેગ્રાફમાં જ આપણને આ 3 ડેટ આપેલી હતી. તો 1/1 to 1/5 અને 1/5 to 31/12. 1/1 to 1/5 4 મંથ થશે અને 8 મંથ થશે અહીંયા, એટલે કે ટોટલ આપણને જે ટોટલ પીરિયડ છે એ 12 મંથનો, 1 વર્ષનો પીરિયડ છે. અને રેશિયો થઈ જશે આપણો ટાઈમ રેશિયો 1/2. સેલ રેશિયો જોઈએ તો સેલ રેશિયો જેમાં ટોટલ સેલ આપી દીધું તો આપણને 14 લાખ, બરાબર. અને પછી એવું કહ્યું હતું કે વિચ આઉટ ઓફ વિચ ફોર ફર્સ્ટ 4 મંથ 3,50,000. ફર્સ્ટ 4 મંથ એટલે 4 મંથ એ જ પ્રી પીરિયડ છે. જુઓ તો ફર્સ્ટ 4 મંથ એટલે કે જાન્યુઆરીથી મે સુધીનો ટાઈમ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એટલે કે ફર્સ્ટ મે સુધીનો ટાઈમ. તો એ 4 મહિનાનું સેલ છે એ પ્રી સેલ ગણાશે, બાકીનું જે સેલ છે એ પોસ્ટ ગણાશે. તો પ્રી સેલ થઈ ગયું 350 અને 10,50,000 થઈ ગયું રેસ્ટ, એટલે કે પોસ્ટ પીરિયડ માટેનું. રેશિયો થઈ જશે 1:3. ઓકે ચાલો સેલ રેશિયો પણ મળી ગયો.
હવે અધર ઇન્ફોર્મેશન હતી આપણને સેલ્સમાં ક્રેડિટ સેલ પણ આપેલું હતું. ઓકે, તો સેલની અંદર જ આપણે ગણતરી કરી લઈએ. જો ટોટલ સેલ હતું એ 350 1050 મળી ગયું, પ્રી પીરિયડનું આટલું, પોસ્ટ પીરિયડનું આટલું. જે ક્રેડિટ સેલ હતું ને એ ક્રેડિટ સેલ આપણને અલગ અલગ આપેલું હતું. જુઓ 2,10,000 પોઈન્ટ નંબર 3માં જુઓ 2,10,000 પ્રી પીરિયડ છે અને 9,10,000 પોસ્ટ પીરિયડ છે. આ ક્રેડિટ સેલ છે. તો ટોટલ જે છે એમાંથી આપણે ક્રેડિટ સેલ માઇનસ કરી દઈએ 2,10,000 9,10,000, તો બાકી વધશે કેશ સેલ. આ અલગ શાના માટે પાડ્યું? કારણ કે કમિશન પાછું કેશ અને ક્રેડિટ પણ અલગથી ગણવાનું છે. અને અહીંયા જો 2,10,000 9,10,000 એ ક્રેડિટ સેલ મળી ગયું બંને પીરિયડનું, તો એના પરથી આપણે એનો રેશિયો ગણી શકીએ 21:91 અને એને ડિવાઈડ કરીએ તો 7 થી ડિવાઈડ થઈ જશે એટલે 3:13 ક્રેડિટ સેલ રેશિયો મળી ગયો ઉધાર વેચાણનું પ્રમાણ. સોરી, ચલો હવે ગ્રોસ પ્રોફિટ ગણી લઈએ. ગ્રોસ પ્રોફિટમાં રેટ આપેલો હતો અલગ અલગ. કે ફર્સ્ટ 4 મંથનો રેટ કેટલો હતો? 20% અને રેસ્ટ માટે હતો 25%. તો ફર્સ્ટ 4 મંથ એટલે જે પ્રી પીરિયડ થયું તો 3,50,000 પ્રી પીરિયડનું 20% ગણાશે 70,000 અને પોસ્ટમાં ગણીશું 1050નો 25% 62,500. તો બાયફર્કેટ થઈ જ ગયું, ડાયરેક્ટ સીધું વેચાઈ જ ગયું. આપણે સીધું સ્ટેટમેન્ટમાં ગ્રોસ પ્રોફિટ લખી દઈએ. ઓકે, ક્લિયર છે આટલું? જો ડેટ વાઇઝ આપણે ટાઈમ રેશિયો ગણી લીધો, સેલની જે વિગત આપી તે પ્રમાણે સેલ રેશિયો ફાઇન્ડ કરી લીધો, સેલ્સ પરથી આપણને ક્રેડિટ સેલ અને કેશ સેલ પણ અલગ કરી દીધું અને બંને પીરિયડનો પ્રોફિટ ગણી લીધું. ચાલો ઓકે, હવે આગળ જઈએ. કમિશન ગણી લઈએ. સેલ્સની સૂચના આપી છે પ્રમાણે. તો પ્રી પીરિયડમાં કેશ સેલ હતું 140, કેશ પર 3% હતું અને ક્રેડિટ પર 2% હતું બંને પીરિયડમાં. આપણે ખાલી પર્સન્ટેજ એપ્લાય કરવાના છે. અહીંયા ક્રેડિટ સેલમાં જોઈએ તો 2,10,000 ના 2%, બંનેમાં 4,200 4,200, ટોટલ 8,400. તો એ પ્રમાણે પોસ્ટમાં ગણીએ તો કેશ સેલ 143%, 910 2%, એટલે 22,400. કમિશન પણ અહીંયા સીધું જ આપણે વેચાયેલું મળી ગયું, ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં લખી દઈશું કમિશન ઓન સેલ. ડેપ્રિસિએશન ઓન મશીનરી, મશીનરીના ડેપ્રિસિએશન માટેની જે ઇન્ફોર્મેશન આપી હતી એ જોઈએ. ચલો, તો ડેપ્રિસિએશન અહીંયા આપેલું છે ટોટલ 6,000 અને સૂચના આપી હતી આપણને પોઈન્ટ નંબર 6માં જુઓ કે ડેપ્રિસિએશનમાં ઇન્ક્લુડ છે 10% ડેપ્રિસિએશન ઓન મશીન વિચ વોઝ પરચેસ્ડ ઓન 30,000 એટ 30,000 ઓન 1/4/10. 1/4/10 આપણે આ મશીન પરચેસ કર્યું અને એની 30,000 રૂપિયા કિંમત હતી. તો આપણો જે ટાઈમ પીરિયડ જે આપેલ હતો એ ટાઈમ પીરિયડ ચેક કરીએ આપણે તો સમય છે આપણો 1/1 થી 31/12 અને કોઈ એક મશીન છે એ મશીન આપણે 1/4 ખરીદ્યું છે. એટલે 1/4 એટલે કયો પીરિયડ થયો? બિફોર પ્રી અને આફ્ટર પરચેસ. પરચેસ કર્યો ધંધો એ પછી અને પ્રી એટલે કે ઇન્કોર્પોરેશન પહેલા. એટલે એક જે ડેટ આવે છે એ ડેટ પ્રી પીરિયડ પહેલા આવે છે, બરાબર. અને જે વાર્ષિક હિસાબોની ડેટ છે એ આપણી પ્રી પીરિયડ પછી જ આવશે. તો અહીંયા 1/4 થી 31/12 સુધીનો ઘસારો આપણે એ મશીન પર ગણવો, જે ઓલરેડી ગણતરી કરી અને આપણને આપેલો છે, જે 6,000 આપ્યું છે એમાં. એક મશીન અલગ કરી દીધું 30,000નું, તો 30,000નું જે મશીન અલગ કર્યું એના પર આપણે ઘસારો 1/4 થી 31/12 સુધીનો ગણી અને પછી 1/4 થી 1/5 એટલે કે 1 મંથ છે એ પ્રી પીરિયડમાં જશે અને નેક્સ્ટ જે છે એ બધું પોસ્ટ પીરિયડમાં જશે. એટલે જે 6,000 છે એ 6,000ને આપણે ટોટલ ટાઈમ રેશિયોમાં ડિવાઈડ ના કરીશું. શું કહું અહીંયા ટોટલ જે 6,000 ડેપ્રિસિએશન તમને અહીંયા આપેલું છે એ 6,000નો ડેપ્રિસિએશન છે એને આપણે સીધો જ ટાઈમ રેશિયોમાં ડિવાઈડ નહીં કરી શકીએ, કારણ કે એ 6,000માં એક એવા મશીનનો ઘસારો છે કે જે મશીન આપણે 1 એપ્રિલે ખરીદ્યું હતું, તો એ મશીનનો ઘસારો આપણે અલગ કરવો પડે પહેલાં, અને એ જેટલો અલગ થાય એને આપણે એના રેશિયો પ્રમાણે એટલે કે એ જેટલો સમય માટે યુઝ કર્યું છે એમાં વેચવું પડે. અને બાકીના જે મશીન છે એના માટે સૂચના નથી, તો એના માટે માની લઈશું કે એ 1 જાન્યુઆરીથી હતા જ અને 31 ડિસેમ્બર સુધી છે, તો એને આપણે સીધા ટાઈમ રેશિયોમાં, બરાબર છે. તો આની કેલ્ક્યુલેશન આપણે આ રીતે કરી શકીએ. સૌથી પહેલાં તો ટોટલ ડેપ્રિસિએશન લખી દો 6,000. હવે એમાંથી માઇનસ કરી દો ન્યૂ મશીન જે પરચેસ કર્યું આપણે એનો ડેપ્રિસિએશન. તો 30,000 હતો, 10% રેટ હતો,
તો 3000 થાય છે અને એ યુઝ કેટલા સમય માટે કર્યું તો કે 9 મંથ એપ્રિલથી ડિસેમ્બર તો 9 મંથ ડિવાઇડેડ બાય 12 કરીએ તો 9 મંથનો ડેપ્રિસિએશન મળે છે 2250 અને એનો ટાઈમ રેશિયો થાય છે 18 કઈ રીતે આવ્યા તો 1 મંથ બિફોર ઇન્કોર્પોરેશન અને 8 મંથ આફ્ટર ઇન્કોર્પોરેશન 18 થઈ ગયું ઓકે હવે જે બાકી રહ્યો 3750 એને આપણે આપણો જે एक्चुअल टाइम रेशियो હતો એમાં ડિવાઇડ કરી દઈશું 1/, તો ટોટલ ડેપ્રિસિએશન આપણે જ્યારે ગણીશું તો આ પ્રમાણે થશે જે ટોટલ આપણે 3750 છે એને ટાઈમ રેશિયોમાં વેચીશું તો 1250 અને 2500 રૂપિયા અને 2250 ને આપણે વેચીશું 1/8માં તો 250 અને 2000 એટલે ટોટલ ડેપ્રિસિએશન આપણને આ રીતે મળશે 1545 રાઈટ ચલો આ સિવાય કોઈ કેલ્ક્યુલેશનની જરૂર હતી અહીંયા ચેક કરીએ કમિશન ગણી લીધું આપણે ક્રેડિટ સેલ ગણી લીધું બરાબર ડેપ્રિસિએશન ગણી લીધું ઓકે બસ બાકી કોઈ હવે કેલ્ક્યુલેશનની જરૂર છે નહીં અને હવે જે વિગતો આપી છે એને આપણે સ્ટેટમેન્ટમાં કવર કરી લઈશું અચ્છા ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ હતો પોઈન્ટ જો બાકી હતું અહીંયા યસ ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ અને ડેટ આપી હતી લાસ્ટમાં 31 ઓક્ટોબર તો એના માટે આપણે એનો રેશિયો ગણી લેવાનો પરચેસ ડેટ લખવાની ઇન્કોર્પોરેશન ડેટ લખવાની ફાઇનલ અકાઉન્ટની ડેટ લખવાની સોરી અહીંયા ફાઇનલ અકાઉન્ટની ડેટ નહીં આવે પણ પેમેન્ટની ડેટ આવશે કે આપણે ક્યારે પેમેન્ટ કર્યું બરાબર પરચેસ ડેટ ઇન્કોર્પોરેશન ડેટ અને પેમેન્ટ ડેટ બરાબર છે પેમેન્ટ ક્યારે કર્યું એ ડેટ લેવાની ફાઇનલ અકાઉન્ટ સુધી આપણે પેમેન્ટ કર્યું નથી એટલે ફાઇનલ અકાઉન્ટની પહેલાં પેમેન્ટ કર્યું છે તો એ ડેટ જોવાની 1/1 થી 1/5 અને 31/10 પેમેન્ટ કરી દીધું તો 1/1 થી 1/5 એટલે 4 મહિના 1/5 થી 31/10 એટલે બીજા 6 મહિના તો અહીંયા રેશિયો થઈ જશે 2/3 તો પરચેસ પ્રાઇસનું ઇન્ટરેસ્ટ જે છે આપણે એને એ પ્રમાણે વેચીશું 2/3માં स्टेटमेंट तैयार कर दीजिए स्टेटमेंट शोइंग एप्रोप्रिएशन अपॉर्शनमेंट ऑफ प्रॉफिट बिटवीन प्री एंड पोस्ट इनकॉर्पोरेशन पीरियड સૌથી પહેલા આવશે ગ્રોસ પ્રોફિટ એઝ ગિવન જે સૂચના આપી હતી એ પ્રમાણે જ આપણે સીધું વેચેલો જ છે ડાયરેક્ટ અહીંયા લખી દેવાનું ત્યાર પછી આપણે જોઈ લઈએ અહીંયા કોઈ ઇન્કમ હોય તો ઇન્કમમાં ડિરેક્ટર ફીસ બેડ ડેપ્સ એડવર્ટાઇઝમેન્ટ સેલિંગ એક્સપેન્સ ઓડિટ શેર ટ્રાન્સફર ફીસ યસ શેર ટ્રાન્સફર ફીસ એ આપણી ઇન્કમ છે 1500 પહેલાં શેર ટ્રાન્સફર ફી લખી દઈશું પોસ્ટ હંમેશા એ પોસ્ટમાં જ આવશે ઇન્કમમાં અને હવે બધા ખર્ચાઓ જ છે તો ખર્ચાઓ આપણે 1 by 1 લખતા જઈએ સૌથી પહેલાં કમિશન ઓન સેલ જે પણ આપણે ગણેલું જ હતું એટલે એ ઇઝ ગિવન એથી જ આપણે ખર્ચા સ્ટાર્ટ કરવાના ફર્સ્ટથી જે પ્રમાણે ખર્ચ આપેલા છે એ પ્રમાણે બરાબર ત્યાર પછી ડિરેક્ટર ફીસ જે પોસ્ટમાં આવશે એક્સપેન્સ છે ફીસમાં યાદ રાખજો ખાસ શેર ટ્રાન્સફર ફીસ ઇન્કમમાં આવશે ડિરેક્ટર ફી એક્સપેન્સમાં આવશે બેડ ડેપ્સ આવશે ક્રેડિટ સેલ રેશિયોમાં રેશિયો આપણે ગણેલો છે 313 તો ટોટલ જે બેડ ડેપ્સ છે એને આપણે ડિવાઈડ કરી દઈશું 313માં એડવર્ટાઇઝમેન્ટ આપેલું છે ગિવન એટલે કે મંથ વાઇઝ આપેલું હતું બરાબર પર મંથ આપેલું હતું ને પર મંથ 500 તો ફર્સ્ટ 4 મંથ છે એટલે 500 into 4 અને રેસ્ટ 8 મંથ છે એટલે 500 into 8 સેલિંગ એક્સપેન્સ હવે સેલિંગ એક્સપેન્સમાં બે પાર્ટ કરવાના હતા આપણે વેરિયેબલ જે પાર્ટ આપ્યું છે 25% જે સેલ રેશિયોમાં ડિવાઈડ થશે 1/3માં એટલે કે 20,000ના 25% કરી દઈશું 5,000 અને 1/3માં ડિવાઈડ કરશું એટલે 1,250 and 3,700 ફિક્સ્ડ ભાગ થશે એનો 20,000 into 75% એટલે 15,000 જે ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરશું 1/2માં 5,000 and 10,000 ત્યાર પછી ડેપ્રિસિએશન ઓન મશીનરી એ પણ આપણે કેલ્ક્યુલેટ કરેલો છે એઝ ગિવન 1,500 and 4,500
ચલો હવે ક્વેશ્ચનની જરૂર નથી. ડેપ્રિસિએશન ઓન મશીન પછી ખર્ચ આવે છે ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ, જે ગણ્યું આપણે એઝ 2, 3, 3840 એન્ડ 5760. સેલેરીઝ આવશે ટાઈમ રેશિયોમાં 16,000, 32,000 1/2માં. યસ, કેરીજ ઇનવર્ડ કયા રેશિયોમાં ડિવાઈડ કરશું? આ સેલ રેશિયોમાં. ઓડિટ ફીઝ ટાઈમ રેશિયો, અહીંયા ઓડિટ ફીઝમાં પણ ઇન્ફોર્મેશન આપી હતી ટોટલ 12 મંથના પીરિયડ માટે. હવે આ જે સૂચનાઓ આપેલી છે ને 12 મંથ માટે કે વાર્ષિક કે એવું કંઈક, એ આ ક્વેશ્ચનમાં તો સમજો કે ઇન્ફોર્મેશન આપે કે ન આપે એ કોઈ ઇસ્યુ નથી, કારણ કે ટોટલ જે પીરિયડ હતું એ 12 મંથનું હતું. પણ અલગ ક્વેશ્ચન આપણે જોઈશું આગળના ક્વેશ્ચન બી હજુ આપણે એવા કે જેમાં તમને જે પીરિયડ આપેલો છે ને એ પીરિયડ 9 મંથનો હશે અથવા 10 મંથનો હશે અથવા 6 મંથનો હશે, અને ખર્ચાઓ જે છે ને અમુક એ તમને એન્યુઅલ વાર્ષિક આપી દીધા. તો પછી આપણે ખર્ચાઓ વાર્ષિક સીધા ટાઈમ રેશિયોમાં નહીં વેચી દેવાના, એને આપણે પહેલાં આપણા પીરિયડમાં કન્વર્ટ કરવાના અને પછી વેચવા. પણ અહીંયા તો આપણને સીધા 12 મંથ આપેલા છે એટલે કોઈ ઇસ્યુ નથી. એટલા માટે કહું છું કારણ કે અહીંયા 12 મંથ આપ્યું છે, યરલી કીધું હોય તો આપણે સીધું વેચી દઈએ છીએ. અને એવો ક્વેશ્ચન જે હશે કે જેમાં ટોટલ પીરિયડ 12 મંથથી ઓછો હશે તેમાં સીધું આપણે ટાઈમ રેશિયોમાં નહીં વેચીએ, એટલે બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડે. બરાબર છે. ઓડિટ ફીસ થઈ ગઈ. નેક્સ્ટ પછી આ બસ વધી ગયું. ટોટલ પ્રોફિટ આવી જાય છે બંનેમાં, કારણ કે બંનેમાં ઇન્કમ વધારે છે. 70,000 પ્રી પીરિયડમાં ઇન્કમ છે અને 264 છે પોસ્ટ પીરિયડમાં, અને બંનેમાં પ્રોફિટ આવે છે. અહીંયા બુકનો આન્સર છે આપણા આન્સર સાથે મેચ થતો નથી. બરાબર છે. બુકમાં પ્રોફિટની કે કોઈ બી કેલ્ક્યુલેશનમાં કંઈક હશે પ્રોબ્લેમ કે કોઈ ઇસ્યુ હશે, પણ આપણે જે વેચ્યું છે આપણે મેથડ પ્રમાણે જે ખર્ચાઓ ડિવાઈડ કર્યા છે એ બરાબર છે, એટલે આપણો આન્સર અત્યારે આપણે માનીને ચાલવાનું છે. બુકનો આન્સર છે થોડોક વેરિયન્સ આવે છે અહીંયા, બટ નો ઇસ્યુ. ઓકે, તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર આપણો 6. આ ક્વેશ્ચનમાં અગત્યના પોઈન્ટ હતા ક્રેડિટ સેલ રેશિયો, સેલિંગ એક્સપેન્સના વેરિયેબલ ને ફિક્સની આપણે વહેંચણી કરી એ, થર્ડ ડેપ્રિસિએશન ઓન મશીનરી, એન્ડ ફોર્થ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ. બાકી બધા પોઈન્ટ જે હતા એ ફ્રેન્ડ્સ કોમન અને આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈ લીધેલા. અને એક પોઈન્ટ નવું ખાસ હતું એ તો કેરીજ ઇનવર્ડ. બરાબર છે. આમ તો જો આપણે ના કહીએ તો પણ તમને ખ્યાલ નહીં આવે, ખર્ચ જ છે, ખર્ચની રીતે જ વેચવાનો છે. પણ કેરીજ ઇનવર્ડ એ ગ્રોસ પ્રોફિટ પહેલાંનો ખર્ચ છે અને વેપાર ખાતાનો ખર્ચ છે. જો તમને સૂચના આપી દીધી હોય ક્રેડિટ કેરીજ ઇનવર્ડ, પછી સૂચના આપી દીધી હોય કે આ ખર્ચને આપણે કાચો નફો ગણતી વખતે ધ્યાનમાં લીધેલો છે, તો વેચવાનો જ નહીં. નથી આપી એટલે આપણે એને ક્રેડિટ સેલ રેશિયોમાં ડિવાઈડ કરી દઈશું. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9 છે. NKP Company Limited was incorporated on 1/4/2010 to take over the running business as from 1/1/10, and the final account were drawn up to 31st December 2010. એક ધંધો ખરીદ્યો, 1/4 ઇન્કોર્પોરેશન ડેટ અને 31/12 વાર્ષિક હિસાબ. અને અહીંયા આપણને P&L એકાઉન્ટ બનાવેલું જ કમ્પ્લીટ આપી દીધું છે, તો પછી ઇન્કમ એક્સપેન્સનો પ્રોબ્લેમ જ નથી. નેટ પ્રોફિટ પણ આવી દીધો છે. તો આપણે જે પ્રોફિટ વેચીશું એ પ્રોફિટ આજ વેચાશે 5,750. જે પ્રોફિટ વેચશો એનું ટોટલ 5,750 થઈ જશે. બરાબર ને. ખર્ચાઓ આપેલા છે, સામે ઇન્કમ પણ આપેલું છે, ગ્રોસ પ્રોફિટ આપેલું છે. ઓકે, અધર ઇન્ફોર્મેશન ચેક કરીએ. સેલ્સ ફોર ધ મંથ જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી આર 1.5 times. 1.5 એટલે 1, 1, 2, 1.5 કરીએ આપણે. બરોબર છે, એ રીતે થશે. એન્ડ ધ એવરેજ સેલ ફોર ઓગસ્ટ ટુ નવેમ્બર, ઓગસ્ટથી નવેમ્બર સુધીનું સેલ, ઓગસ્ટથી નવેમ્બર સુધીનું સેલ. બરાબર છે. કેટલું આપ્યું છે? 1/2. અને ડિસેમ્બરનું સેલ છે એ છે 2. and sales for the remaining months remain same. other month માં સેમ રહેશે સેલ. તો સેમ આપણે પોઈન્ટ આવો લાસ્ટ લેક્ચરમાં જોયું તો આના પરથી સેલ રેશિયો કઈ રીતે ગણીએ ફરી વખત અહીંયા
એ જ કેલ્ક્યુલેશન જોઈશું, બરાબર છે. તો રિપીટ થઈ જાય, કોઈને કંઈ ક્વેરી હોય તો ફરી વખત ધ્યાનથી જોઈ લેજો અહીંયા, એટલે આ કેલ્ક્યુલેશન પણ સમજાઈ જાય. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સેલ રેશિયોની કેલ્ક્યુલેશન જ અલગ અલગ રીતે પૂછે છે, અને કેટલાક પોઈન્ટ્સ આપણને અમુક ખર્ચાઓની વિગતમાં અલગ અલગ આપેલા હોય છે. એમાં પણ ખાસ કરીને ડેપ્રિસિએશન છે, કમિશન છે, એટસેટ્રા, બરાબર. તો એ બાબત ખાસ ધ્યાન રાખજો. અહીંયા ફરી વખત આપણે આ કેલ્ક્યુલેશન આમાં જોઈ લઈશું. અને હવે આગળ જોઈએ. ધેર વોઝ નો ક્રેડિટ સેલ બિફોર ઇનકોર્પોરેશન. ઇનકોર્પોરેશન પહેલા કોઈ ક્રેડિટ સેલ હતું નહીં. ઇન્ટરેસ્ટ છે 6% પર એનમ વોઝ પેઇડ ઓન ધ પરચેસ પ્રાઇસ ઓફ 4 લાખ. 4 લાખ ઉપર 6% લેખે આપણે પરચેસ પ્રાઇસનું વ્યાજ ચૂકવ્યું છે, બરાબર. એન્ડ ધ નંબર ઓફ સ્ટાફ એક્સેપ્ટ ઇન પ્રી ઇનકોર્પોરેશન પીરિયડ વોઝ 10 and was increased of 25 in the post incorporation period. The rate of payment is same on in all case. તો અહીંયા આપણને સ્ટાફ એટલે કે જે સેલેરીઝ છે એના માટેની સૂચના આપી છે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ વોઝ ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ મેડ બાય ધ કંપની. કંપનીએ જે રોકાણો ખરીદ્યા છે એના પરનું જ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ મળ્યું છે. Depreciation on assets include depreciation at 10% per annum of machinery of 2,500 purchased on 1st July 2010. Depreciation માટે પણ સેમ પોઈન્ટ આપણને જે આગળના ક્વેશ્ચનમાં તો એ છે, એટલે ફરી એક વખત અહીંયા રિપીટ થાય છે, એ પણ ધ્યાનથી સમજી લેજો. ઓકે, સૌથી પહેલા કેલ્ક્યુલેશન જોઈ લઈએ થોડી, અને ત્યાર પછી આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. તો ટાઈમ રેશિયો, પરચેસ ડેટ, ઇન્કોર્પોરેશન ડેટ અને ફાઇનલ અકાઉન્ટ ડેટ, 3 ડેટ આપેલી છે. ટાઈમ રેશિયો થઈ જશે આપણો અહીંયા 3 and 9, એટલે 1, 3. સેલ રેશિયો માટે અગત્યની સૂચના અહીંયા આપેલી હતી, અને એના પરથી આપણે કેલ્ક્યુલેશન કરવી હોય તો ટોટલ 12 મહિનાનો પીરિયડ છે, તો સેલ ધારીશું 12, એટલે એવરેજ સેલ મળી જશે આપણને 1. હવે એના આધારે આપણે જે મંથનું સેલ આપેલું છે એ પહેલાં લખી દઈએ. તો જો અહીંયા સેલ આપણને આપેલો હતો, જુઓ ફર્સ્ટ પોઈન્ટ જ હતો, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સેલ્સ હતું 1.5 ટાઈમ. એટલે જાન્યુઆરીમાં પહેલાં તો લખી દઈએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ આપણો પ્રી પીરિયડ હતો, અને પછી હતો એ પોસ્ટ પીરિયડ. તો જાન્યુઆરીમાં 1.5, ફેબ્રુઆરીમાં 1.5, પછી ઓગસ્ટથી નવેમ્બર સુધી 1/2, ઓગસ્ટથી નવેમ્બર સુધી 1/2. ત્યાર પછી ડિસેમ્બરમાં ટ્વાઇસ. અને રેસ્ટ મંથમાં જે છે એ રેસ્ટ મંથમાં આપણે જોઈએ તો રિમેનિંગ મંથનું સેલ આપણે ફાઇન્ડ કરવું પડશે. માંથી જે આપેલું છે પેલા બાદ કરી દઈએ. 3/2 થઈ જશે, 3/2, 1/2, 1/2 એન્ડ 2. 12 - 7, 5, અને મંથ પણ કેટલા છે 5, તો 5/5 કરશું તો થઈ જશે અહીંયા એવરેજ સેલ 1. તો બાકીના જે મંથ છે એ બધામાં લખી દઈશું 1. અને હવે આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનું ટોટલ કરી દઈએ, અને બાકી અહીંયા જે છે એનું ટોટલ કરી દઈએ. ટોટલ અહીંયા થઈ જશે 4, અને આ બાજુ થઈ જશે 8, એટલે મળી જશે 1:2 સેલ રેશિયો. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ માટે જોઈએ તો ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસમાં અહીંયા પોઈન્ટ ખાસ અગત્યનો છે. જુઓ, ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ આપેલું કેટલું છે અહીંયા 12,000, અને અહીંયા આપણને સૂચના આપી છે કે પરચેસ પ્રાઇસ પર આપણે વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે, બરાબર છે. તો 12,000 રૂપિયા ચૂકવી દીધું એ સૂચના આપી છે, મતલબ એવો મતલબ નથી કે અહીંયા 31/12 જ આપણે પેમેન્ટ કર્યું. તે પર્સન્ટેજ આપેલા છે, પરચેસ પ્રાઇસ આપેલી છે, તો આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે.
તો જો 4 લાખના 6% હું ગણું છું તો કેટલું આવે છે 24,000, એટલે 24,000 રૂપિયા વ્યાજ 12 મહિનાનું થાય અને આપણે ચૂકવ્યું છે 12,000, તો કેટલા મહિનાનું વ્યાજ હોય? એ 6 મહિનાનું વ્યાજ. તો 6 મહિનાનું વ્યાજ હોય તો હવે આપણે એનું જે પેમેન્ટ ડેટ કઈ આવે? 30/6 આવે, કેમ કે એકે આપણે ધંધો ખરીદ્યો હતો અને 6 મહિના એટલે કે 30/6, બરાબર છે. તો પરચેસ ડેટ, ઇન્કોર્પોરેશન ડેટ અને અહીંયા ફરી ફાઇનલ એકાઉન્ટ છે પણ શું આવશે? પેમેન્ટ ડેટ 30/6. તો આ થઈ જશે 3 મંથ એન્ડ 3 મંથ, એટલે રેશિયો થઈ જશે એનો 1. રેટ આપેલો છે, પરચેસ પ્રાઇસ આપેલી છે, પેમેન્ટ કેટલું કર્યું એ પણ આપેલું છે, પણ ડેટ નથી આપી ક્યારે પેમેન્ટ કર્યું. તો આ રીતે આપણે પહેલા એના પરથી ડેટ ફાઇન્ડ કરશું, બરાબર છે. ડેપ્રિસિએશન, ટોટલ ડેપ્રિસિએશન હતું 1125 રૂપિયા, જે આપણને ડેબિટ સાઇડ આપેલો છે. જો ડેપ્રિસિએશન ઓન એસેટ 1125. બાકી સૂચના હતી કે આપણે એમાંથી ગણતરી કરવાની છે કે એક મશીન ખરીદ્યું છે, તો જે ખરીદ્યું છે એ મશીનનો આપણે ઘસારો બાદ કરી દઈએ. ડેપ્રિસિએશન ઓન મશીન પરચેસ્ડ ઓન જુલાઈ, 1 જુલાઈ 2500 રૂપિયા છે, 10% ગણીએ તો 250 થાય ને 1 જુલાઈ એટલે જુલાઈથી ડિસેમ્બર 6 મંથ એટલે 125 રૂપિયા જે છે એ બધું ક્યાં આવશે? પોસ્ટ પીરિયડમાં, કેમ કે જુલાઈ એ પોસ્ટ પીરિયડમાં આવે છે. જુલાઈમાં ખરીદ્યું, ડિસેમ્બર સુધીનો ઘસારો એ આખો જ પીરિયડ પોસ્ટ પીરિયડમાં આવે છે, તો એને વેચવાની જરૂર નથી, સીધું પોસ્ટ પીરિયડમાં આવશે. પણ બાકી જે ઘસારો વધ્યો 1000 રૂપિયા એ ટાઈમ રેશિયોમાં આપણે ડિવાઈડ કરશું, તો એ 250 ને 750 આવશે ટાઈમ રેશિયો પ્રમાણે. તો આપણો પ્રી પીરિયડનો ઘસારો થઈ જશે 250 અને પોસ્ટ પીરિયડમાં 125 પ્લસ 750, બરાબર છે. ચાલો હવે સ્ટેટમેન્ટ જોઈ લઈએ. સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈએ. પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટ આપેલો જ છે, સીધો જ આપણે એને વેચી દેવાનો છે સેલ રેશિયોમાં. પછી જે ઇન્કમ આપેલી છે જમા બાજુ જુઓ, રેન્ટ રિસીવ્ડ આપ્યું છે, ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થઈ જશે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ માટે સૂચના આપી હતી કે ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ જ ખરીદ્યા છે અને કંપનીના જ છે, તો પછી એ પોસ્ટ પીરિયડમાં જ આવશે, એની સીધી ઇન્કમ વેચાશે નહીં. શેર ટ્રાન્સફર ફીસ એ પણ હંમેશા પોસ્ટમાં જ આવે. હવે ખર્ચાઓ, સેલેરી એઝ ગિવન લખ્યું અહીંયા 4000 3000. અચ્છા, હવે એઝ ગિવન શા માટે લખ્યું? તો અહીંયા જુઓ સેલેરી કેટલી આપી છે? 34,000. અચ્છા 30,000 આવશે એક્સપેન્સમાં પોસ્ટમાં. હા, અહીંયા સૂચના આપી છે આપણને અહીંયા, ધ નંબર ઓફ સ્ટાફ ઇન પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ વોઝ 10, 10 હતા પ્રી પીરિયડમાં, એન્ડ ઇટ વોઝ ઇન્ક્રીઝડ ટુ 25, 25 સુધી વધાર્યા, એટલે વધારો કેટલો થયો? ખાલી 15નો. ઇન પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ એન્ડ ધ રેટ ઓફ પેમેન્ટ ઇઝ સેમ ઇન ઓલ કેસીસ. પેમેન્ટનો રેટ કેવો હતો? બધામાં સરખો, બરાબર છે. તો 10 પહેલા હતા અને 15 પછી થયા, સોરી 25 પછી થયા, તો રેશિયો શું થઈ જાય એનો આપણે? ઓકે, આની કેલ્ક્યુલેશન આપણે લાસ્ટમાં જોઈ લઈએ ફરીવાર. એ સિવાય પહેલા બધા ખર્ચા વેચી લઈએ. કેલ્ક્યુલેશન લખવાની બાકી રહી ગઈ છે, પછી હમણાં તમને લાસ્ટમાં કરાવવું. સેલરી પછી ડિરેક્ટર ફીસ છે, રેમ્યુનરેશન છે, એ હંમેશા પોસ્ટમાં આવશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ટાઈમ રેશિયોમાં થઈ જશે. સેલ્સમેન સેલરી ટાઈમ રેશિયોમાં, સેલરી છે એટલે ટાઈમ રેશિયો, કમિશન હોય તો સેલ રેશિયો આવે. ડેપ્રિસિએશન ગિવન આપણે ગણતરી કરેલી છે એ પ્રમાણે વેચી દીધું સીધું. બેડ ડેપ્સ આવી ગઈ. બેડ ડેપ્સ માટે સૂચના હતી કંઈક, યસ, બેડ ડેપ્સ માટે સૂચના નથી, પણ અહીંયા પોઈન્ટ નંબર 2 જુઓ. ધેર વોઝ નો ક્રેડિટ સેલ બિફોર ઇન્કોર્પોરેશન, એટલે કે બિફોર ઇન્કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારનું ઉધાર વેચાણ હતું નહીં, બધું જ રોકડેથી વેચાણ કર્યું હતું, તો બેડ ડેપ્સ થવાના ચાન્સીસ છે જ નહીં. તો મતલબ શું થયો કે ક્રેડિટ સેલ બધું ક્યારે હતું? પોસ્ટ પીરિયડમાં. અને બેડ ડેપ્સ કયા રેશિયોમાં ડિવાઈડ થાય? ક્રેડિટ સેલમાં. તો ક્રેડિટ સેલ છે જ નહીં પ્રી પીરિયડમાં, તો બેડ ડેપ્સ આવે જ નહીં, તો બધી જ બેડ ડેપ્સ ક્યાં લખી દેવાની આપણે? પોસ્ટ પીરિયડ. ઓકે, નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ હંમેશા પોસ્ટ પીરિયડમાં આવશે. BDR બેડ ડેપ્સ રિઝર્વ એ પણ પોસ્ટ પીરિયડમાં આવશે. આ પોઈન્ટ્સમાં લખાવ્યું છે મેં. પ્રિલિમિનરી એક્સપેન્સ પણ પોસ્ટ પીરિયડમાં આવશે. અને ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ એ આપણને જે સૂચના આપી હતી આપણે 1-1 ગણ્યું એ પ્રમાણે આવશે, બરાબર છે.
ઓકે, હવે સેલરીઝની કેલ્ક્યુલેશન અહીંયા બાકી રહેશે એ હું તમને પહેલાં કરાવી દઉં અને પછી આપણે સ્ટેટમેન્ટ આપણું કમ્પ્લીટ કરીએ. ઓકે, ચલો સેલેરી માટે આપણે જે રેશિયો ફાઇન્ડ કરવાનો હતો એના માટે જોઈએ તો સેલરી માટે ઇન્ફોર્મેશન આપી હતી આપણને કે કેટલા એમ્પ્લોય કયા પિરિયડમાં છે. તો એના આધારે આપણે ગણીશું. પ્રી પિરિયડમાં 10 વર્કર્સ છે અને 3 મંથ એટલે ટોટલ નંબર ઓફ એમ્પ્લોય થઈ જાય 30 અને પોસ્ટ પીરિયડ છે એમાં 25 થાય છે અને 9 મંથ એટલે કુલ 25 એમ્પ્લોઈઝ થશે. તો ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝમાં આપણે અહીંયા વેચી દઈશું. બરાબર છે. તો 30 to 25 એટલે રેશિયો મળે 2:15. આ પ્રમાણે આપણે અહીંયા વેચી દઈશું એને ટોટલ. બરાબર છે. અને એ સિવાય હવે આપણે જે કેલ્ક્યુલેશન કરવાની હતી એ પ્રમાણે ખાલી સેલરીને વેચીશું આપણે 2:15માં. બરાબર. તો સ્ટેટમેન્ટમાં આપણે જોઈ લઈએ જે સ્ટેટમેન્ટ હતું આપણું એમાં જે સેલરી આપણે ડિવાઈડ કરી હતી એ પ્રમાણે સેલરી છે એ ડિવાઈડ થઈ જશે એઝ ગિવન એટલે 2:15માં એટલે કે 4,000 and 30,000. એ 3,000 નથી 30,000 છે, ધ્યાન રાખજો. હું PDF મોકલીશ એમાં ચેન્જ કરી દઈશ પણ તમે ધ્યાન રાખજો. બરાબર. થોડું અહીંયા મારે રિપેરિંગ કામ ચાલે, અવાજમાં થોડું છે, એડજસ્ટ કરી લેજો થોડું. બરાબર. ચલો બાકી હવે જે ટોટલ કરીશું ત્યારે ટોટલમાં આપણને પ્રોફિટ મળી જાય છે પ્રી પીરિયડમાં અને લોસ મળે છે પોસ્ટ પીરિયડમાં. ટોટલ પણ એકવાર તમે ચેક કરી લેજો ખાસ. બરાબર છે. ચલો ઓકે, થેન્ક યુ.